નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ભણ્યા કે સંતુલિત બળો અસંતુલિત બળો વિશેની માહિતી મેળવી. ત્યારબાદ હવે જોઈએ છીએ તો કે આ બળ ઉપરથી આપણે જઈએ છીએ હવે ગતિના નિયમો. તો કે જે ગતિના નિયમો છે એ નિયમો માટે એરિસ્ટોટલ છે, ગેલિલિયો છે, ન્યૂટન છે, આ બધા આપેલા છે નિયમો. પણ એમાં એક જાણીતા વૈજ્ઞાનિક છે ગેલિલિયો, જેમણે ગતિ વિશે સારી એવા ખ્યાલ આપેલા છે, સારી એવી માહિતી અમને આપેલી છે. એમના પ્રયોગો ખૂબ સાકાર નીવડ્યા હતા. તો એ છે ગેલિલિયો નો પ્રયોગો અને જડત્વનો નિયમ. આ બંને પોઈન્ટ વિશે આપણે જોઈએ આજે. તેમાંથી જોઈએ કે ગેલિલિયો જે છે એમણે 1564 થી 1642 એમનો જન્મ સમયનો વાત છે કે એ સમયે એમને ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે પ્રયોગો કર્યા. શાના માટે પ્રયોગ કર્યા એમણે? કે ઢાળ ઉપરથી જે પદાર્થ ગતિ કરે છે એટલે ઢાળ ઉપરથી રગડાઈએ તો પદાર્થની ગતિ કેવી હશે, ઢાળ ઉપરથી ઉપર ચડતા પદાર્થની ગતિ કેવી હશે, એના વિશે એને પ્રયોગો કર્યા અને એના અવલોકન કર્યા અને એના ઉપરથી એને નોંધ્યું. તો એ અવલોકન સ્ટાર્ટ કરતા પહેલા આપણે જોઈએ કે અહીંયા આપેલો છે કે ઢાળ આપેલો છે, બે ઢાળ આપે છે, એ ઢાળ છે ને બી ઢાળ છે. બંને ઢાળ કેવા છે? સરખા છે. હવે આમાં કે આ ઢાળ જે છે એના ઉપરથી એક દડો ઉપરથી રગડાવવામાં આવે છે. તો આપણે જાણીએ છીએ કે ઉપરથી ધીરે ધીરે રગડતો નીચે આવે, જેમ જેમ નીચે તરફ જશે એમ એમ એની ગતિ કેવી થશે? વધે છે. વેગમાં શું થશે? વધારો થાય છે. તેમાંથી જોઈએ તો કે આ v1 જે છે એના કરતા v2 કેવો હશે? મોટો હશે. જેથી કહી શકીએ છીએ અહીંયા શું હશે? v1 is greater than or v1 is less than v2. બરાબર? એટલે કે v1 નો વેગ ઓછો છે, અહીંયા વેગ વધુ છે. તો સમયની સાથે અહીંયા વેગમાં શું થયો? વધારો થયો. આવી જે ગતિ છે એને આપણે કઈ કહીશું? પ્રવેગી ગતિ. કે આ દડાની જે ગતિ છે એ કેવી હશે? પ્રવેગી ગતિ છે. એ જ રીતે બીજો ઢાળ આપેલો છે કે દડો એમ રગડતો આવે છે અને પછી ઢાળ ઉપર ચડશે. તો ઢાળ ઉપર ચડે એ સમયે શું થશે? કે આ v1 વેગ અને અંતિમ વેગ v2 નોંધ્યો છે. તો અહીંયાથી જેમ જેમ ઉપર જશે ઢાળમાં એમ એમ એનો વેગ શું થશે? સમય સાથે વેગમાં શું થશે? ઘટાડો થશે. એટલે કે અહીંયા કહી શકીએ છીએ કે v1 is greater than v2 છે. અને આ ગતિ કેવી કહેવાશે? પ્રતિ પ્રવેગી. કેવી ગતિ કહેવાશે? અને પ્રતિ પ્રવેગી ગતિ. આપણે જાણીએ છીએ આગળના ચેપ્ટરમાં ભણ્યા કે સમય સાથે વેગમાં ઘટાડો થાય તો એ ગતિ કેવી હોય? પ્રતિ પ્રવેગી ગતિ. બરાબર છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ સી ટોપિક આપેલો છે. ત્રણ કન્ડિશન છે, એ કન્ડિશન, બી કન્ડિશન અને સી કન્ડિશન. એમાં શું લીધું છે તો કે ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર. આ સપાટી જે આપેલી છે એને કોઈ ઘર્ષણ લાગતું નથી. ઘર્ષણ રહિત સમક્ષિતિજ સપાટી પર ગતિ કરતો દડો આપો. આ દડા માટે પણ અહીંયા v1 વેગ, તો એના માટે વેગ કેવો હશે? સરખું. v1 is equal to v2 છે. બંનેનો વેગ કેવો હશે? સમાન હશે. તો દડો ઢાળની સપાટી પરથી નીચે તરફ ગતિ કરશે ત્યારે શું થશે? તો કે ત્યારે તેના વેગમાં શું થાય છે? વધારો થશે. એ જ રીતે જેથી આપણે શું કહી શકીએ છીએ એને? તો કે દડાની ગતિ કેવી કહેવાશે? પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. હવે જ્યારે બી કન્ડિશન માટે જોઈએ કે જ્યારે દડો ઢાળવાળી સપાટી પર નીચે તરફ ગતિ કરે ત્યારે શું થશે? તો કે ત્યારે તેના વેગમાં શું થશે? દડો જે છે એ ઢાળ ઉપર નીચેથી ઉપર તરફ ગતિ કરે છે તો એ સમયે શું થશે? એના વેગમાં ઘટાડો થશે. એટલે કે દડાની ગતિ કેવી થશે? તો કે સમય સાથે વેગમાં ઘટાડો થાય તો ગતિ કેવી કહેવાશે? પ્રતિ પ્રવેગી ગતિ. એ જ રીતે આ બંને અવલોકનો જોયા પછી ગેલિલિયોએ એમ વિચાર્યું કે જો દડો ઢાળ વગરની ઘર્ષણ રહિત સપાટી હોય અને એવી સમક્ષિતિજ સપાટી, સમતલ સપાટી પર ગતિ કરતો હોય તો એના વેગમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. અહીંયા તો ઢાળ છે એટલે વેગમાં ફેરફાર થયો, પણ જો સમક્ષિતિજ સપાટી હોય તો અને ઘર્ષણ રહિત હશે તો એના વેગમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલા માટે બંને વેગ કેવા મળે? સરખા. એટલે કે v1 is equal to v2 મળે. આટલું કર્યા પછી એણે શું કર્યું? તો કે ત્યારબાદ ગેલિલિયોએ તેના પ્રયોગમાં તારણ પરથી ગેલિલિયોએ જણાવ્યું કે પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની કોઈ જ આવશ્યકતા નથી. ગેલિલિયોના મત મુજબ એણે શું કહ્યું? કે પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે
શું કીધું એને કે પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર નથી. આવું એને આજે આગળ પ્રયોગ કર્યા એ પ્રયોગ ઉપરથી એને એવું કહ્યું, એને તારણ આપ્યા. ત્યારબાદ ગેલેલિયોએ તેના પ્રયોગમાં ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ કરી દડાની ગતિનો અભ્યાસ કર્યો, તેના તારણો આપ્યા. કે શું કર્યું, એમણે બંને ઢાળ એક સાથે સાઈડ સેટ કર્યા અને એના ઉપરથી એને અમુક તારણો આપેલા છે. તો આ જે આકૃતિ બતાવેલી છે એ આકૃતિ એની છે કે આને બે ઢાળ લીધા છે, આ એક અને આ બીજો ઢાળ. બંને કેવા છે, ઢાળ સમાન ખૂણા ધરાવે છે, એટલે કે બંને ઢાળનો કોણ જે છે, નમન કોણ એ કેવો છે, સરખો છે. θ1 = θ2 છે. તો હવે તો કે એણે શું કર્યું કે બે સમાન ઢાળવાળી સપાટીઓમાંથી કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈથી દડાને ધક્કો માર્યા સિવાય ગતિ કરવા દેવામાં આવે છે. શું કરવામાં આવે છે કે અહીંયાથી એક દડો મૂકી અને એને એમનેમ છોડી દેવામાં આવે, એટલે કે એને ધક્કો માર્યા વગર શું કરવામાં આવે છે, એને ગતિ કરવા દેવામાં આવે છે. તો દડો બીજા ઢાળ પર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચશે. હવે અહીંયાથી આપણે ધક્કો માર્યો નથી, પણ એને શું કરીએ છીએ, અહીંયાથી ગતિ કરવા દેવામાં આવે તો આ દડો ક્યાં જઈને સ્ટોપ થશે કે જેટલી અહીંયાથી આ ઢાળ ઉપર આવશે અને આ ઢાળ ઉપર જેટલી ઊંચાઈ હતી અને છોડવામાં આવ્યો હતો એટલી જ ઊંચાઈ સુધી પહોંચશે. ક્યાં સુધી પહોંચે છે કે જેટલી ઊંચાઈથી એને છોડવામાં આવે છે એટલી જ ઊંચાઈ બીજા ઢાળ પર પહોંચે છે, એટલે કે આટલી સુધી પહોંચે છે. હવે એને શું કર્યું, તો અહીંયા દડો બંને ઢાળ પર સમાન અંતર કાપે છે. બંને ઢાળ પર કાપેલું અંતર કેવું થયું, સમાન થયું. તેથી આપણે કહી શકીએ છીએ જો નમન કોણ સરખા હોય, એટલે કે θ1 પહેલી કન્ડિશન, θ1 અહીંયા શું કહી શકીએ છીએ, θ1 θ2 હોય તો આપણે કાપેલું અંતર જોઈએ. કાપેલું અંતર શું છે, અહીંયા d1 અને d2. કાપેલું અંતર પણ કેવું મળે, સરખું અંતર કેવું મળશે, d1 = d2 અને ઊંચાઈ પણ કેટલી મળશે તો કે h1 = h2, એટલે કે જેટલી ઊંચાઈથી છોડવામાં આવે છે એટલી જ ઊંચાઈ સુધી પહોંચે છે. તો હવે અહીંયા જોઈએ કે આ એક પહેલી કન્ડિશન હતી, એમાં હવે બીજી કન્ડિશન જોઈએ કે આને બીજું શું કર્યું તો કે પહેલી જે સપાટ ઢાળ હતો એ ઢાળને અચળ રાખે છે, એટલે કે આ ઢાળ એમના એમ છે. આ ઢાળ જે પ્રમાણે હતો એ જ પ્રમાણે રાખવામાં આવે છે. તો આ θ1 એમના એમ છે. હવે એ શું કરે છે આ કે અહીંયા એક ઊંચાઈ પણ કન્ડિશન નક્કી કરી દીધી કે અહીંયાથી દડાને છોડવામાં આવે છે. ચલો આ તરફ ગતિ કરે છે. અહીંયા શું આપેલું છે, θ1. અંતર પણ આપણે જોઈ લઈએ કેટલું હશે, કે d1 જેટલું. બરાબર. હવે જોઈએ કે અહીંયા પહેલી સપાટીનો ઢાળ અચળ રાખી બીજી સપાટીનો ઢાળ ઘટાડવામાં આવે ત્યારે દડો પહેલા ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. તો અહીંયા શું થશે કે અહીંયાથી બીજો ઢાળ તો છે પણ બીજો ઢાળ એના કરતા કેવો છે, નાનો છે, એટલે આ બી આને કીધું θ2. ચલો આગળ ઉપર જોયા મુજબ કે દડો જે છે પોતાની ગતિ ક્યાં સુધી ચાલુ રાખશે તો કે જ્યાં સુધી એ જેટલી જગ્યાએથી છોડવામાં આવે છે એટલી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી. આને ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરશે તો કે અહીંયાથી છોડો તો એ અહીંયા સુધી ગતિ કરશે, એટલે કે બીજા ઢાળ પર એ આટલે સુધી પહોંચવા પ્રયત્ન કરશે. તો હવે આ અંતર અને આ અંતરમાં કેવું છે, ડિફરન્સ છે. તો અહીંયાથી આ અંતરને આપણે કહીશું d3. બરાબર, અંતર d1. ચલો ઊંચાઈ h1, આને કહીશું આપણે h3. તો આના ઉપરથી આપણે શું કરવું, એક અચળ છે, આ કેવું રાખ્યું છે, ઢાળ અચળ છે. તો આના ઉપરથી શું કર્યું આપણે તો કે θ1 કેવો મળ્યો, θ1 θ2 કરતા કેવો છે, નાનો છે.
અહીંયા એમ કહી શકાય છે લેસ ધેન થીટા 2 છે। ચલો હવે બીજું કરીએ તો કે થીટા 1 લેસ ધેન થીટા 2 કરો ત્યારે આપણને શું મળે છે તો કે d1 ઇઝ ગ્રેટર ધેન d અને થીટા 3 d3 મળશે ને ઊંચાઈ h1 ઇઝ ઇક્વલ ટુ h3 આવું મળે છે। એ જ રીતે આપણે જોઈએ કે આગળ તો કે હજી આ જે ઢાળ છે એને આપણે શું કરીએ છીએ નાનો કરીએ તો આ તો થીટા 3 આ મળે છે આપણે થીટા 4 તો આના માટે શું થશે દડો ક્યાં સુધી પહોંચવા પ્રયત્ન કરશે તો જેટલી ઊંચાઈથી છોડવામાં આવે છે એટલી ઊંચાઈ સુધી પહોંચવા પ્રયત્ન કરશે એટલે અહીંયા સુધી પહોંચવા પ્રયત્ન કરશે તો આ અંતર જે છે એને કહીશું d4 ચલો હવે અહીંયાથી જોઈએ કે પહેલી સપાટીનો ઢાળ અચળ રાખી બીજી સપાટીનો ઢાળ ઘટાડવામાં આવે ત્યારે પણ દડો શું થશે ઢાળ જેટલી પહેલા ઢાળેથી જ્યાંથી છોડવામાં આવ્યો તો એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે પરંતુ આ માટે બીજી સપાટી પર વધુ અંતર કાપે છે એટલે કે બીજી સપાટી પર ઢાળ નાનો કરીએ તો કાપેલું અંતર કેવું થશે વધી જશે। હવે વિચારીએ કેવી કન્ડિશન વિચારીએ કે જો ઢાળ જ અહીંયાથી હટાઈ લેવામાં આવે એટલે કે ઢાળનું મૂલ્ય શૂન્ય કરી દેવામાં આવે તો શું થશે તો દડો સીધો ગતિ કરશે દડો ક્યાં સુધી ગતિ કરશે જ્યાં સુધી એને એટલી હાઈટ મળે નહીં ત્યાં સુધી પણ અહીંયા હાઈટ મળવાની નથી એટલે દડાની અચળ વેગી ગતિ શું થશે ચાલુ રહેશે બરાબર છે। તો આના ઉપરથી આપણે એમ લખી શકીએ છીએ શું કહી શકાય છે કે જેમ જેમ ખૂણો ઘટાડતા જઈએ એમ કાપેલું અંતર કેવું થશે વધતું જાય છે બરાબર શું કહી શકાશે જેમ જેમ ખૂણો ઘટાડતા જઈએ છીએ એમ કાપેલું અંતર શું થશે વધે છે એટલે કે આપણે એમ કહીએ તો કે આ થીટા 4 છે તો ફોર એક્ઝામ્પલ theta 4 less than theta 3 less than theta 2 less than theta 1 હોય તો શું મળશે અંતર માટે શું કહીએ તો કાપેલું અંતર d1 less than d1 is greater than d1 less than d2 d2 less than d3 d3 less than d4 કે અંતર ધીરે ધીરે કેવું થશે વધે જશે બરાબર કે સૌથી વધારે અંતર કોણ કાપશે કે જ્યારે સૌથી ન્યૂનતમ હશે ત્યારે એનું અંતર કેવું થશે વધુ થશે ક્લિયર છે ઓકે અને જો ઢાળનું મૂલ્ય શૂન્ય કરી દેવામાં આવે તો એ અચળ વેગી ગતિ ચાલુ રાખે છે એટલે ફોર એક્ઝામ્પલ θ = 0 કરો તો d = ઇન્ફિનિટી શું મળશે કે ઢાળનું મૂલ્ય બીજી તરફ શું કરીએ 0 કરીએ તો d = કેટલા મળશે ઇન્ફિનિટી ક્લિયર છે ઓકે તો આ હતું ગેલિલિયોનો નિયમ તો આ અવલોકનો પરથી ગેલિલિયોએ એવું અનુમાન લગાવ્યું કે જો સપાટીનો ઢાળ શૂન્ય કરી દેવામાં આવે તો દડો ઘર્ષણ રહિત સપાટી પર અનંત અંતર સુધી પોતાની ગતિ ચાલુ રાખે છે એક આદર્શ પરિસ્થિતિ છે ગેલિલિયોએ આ જે પોતાના પ્રયોગો પરથી પોતે એમ સાબિત કર્યું કે પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે આપણે બાહ્ય બળ આવશ્યક નથી પરંતુ પદાર્થની અચળ વેગી ગતિ બાહ્ય બળ આવશ્યક છે ચલો તો અહીંયાથી જોઈએ કે ગેલિલિયોએ આ પ્રયોગ ઉપરથી એમ સાબિત કર્યું કે પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ આવશ્યક છે પરંતુ તેના વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ તો ગેલિલિયોએ પોતાના પ્રયોગો પરથી એવું સાબિત કર્યું કે પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ આવશ્યક છે પરંતુ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ આવશ્યક નથી તો આના ઉપરથી ગેલિલિયો આ સાબિતી આપે છે અને ત્યારબાદ તેના ઉપરથી ન્યૂટને પોતાના નિયમો 3 નિયમો સાબિત કરેલા છે
ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ગેલિલિયોના નિયમ પછી આપણે હવે એને સાઈડમાં મૂકી આપણે એના જ તારણોના આધારે બીજો નિયમ સાબિત કરીએ છીએ કે જે નિયમ કોનો છે? ન્યૂટનનો. ન્યૂટનને 3 નિયમો આપેલા છે ગતિ વિશે. એમાંથી પહેલો નિયમ છે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. તો પહેલા તો પહેલો નિયમ શું કહે છે એ સમજીએ. એનું વિધાન શું છે? ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે એનું વિધાન. તો વિધાન ખાસ યાદ રાખવું, એ જ ખાસ છે, એ જ પૂછાય છે. તેમાં જોઈએ કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે, અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. શું કીધું છે અહીંયા? કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર असंतुलित बाह्य बल न लागे ज्यां सुधी पदार्थ पर असंतुलित बाह्य बल न लागे ત્યાં સુધી તે પદાર્થ સ્થિર સ્થિતિમાં હશે. હોય કેવો હોય પદાર્થ? જો પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તો ચલો સ્થિતિની જગ્યાએ આપણે અવસ્થા લખીએ. સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે. તેમજ આ તો થઈ સ્થિરની વાત. શું કીધું છે? અડધો નિયમ સમજીએ. ચલો પહેલા કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે. અને બીજું શું હશે? તો કે પદાર્થ ગતિમાન હોય તો, અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ તેમજ અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ છે ન્યૂટનની ગતિના પહેલા નિયમનું વિધાન વાક્ય. શું કહે છે? કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર असंतुलित बाह्य बल न लागे ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં રહે છે, તેમજ અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. સિમ્પલ લેંગ્વેજમાં આપણી ભાષામાં સમજીએ. શું કહે છે? કે જ્યાં સુધી બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહેશે અને ગતિમાન પદાર્થ ગતિમાન રહેશે. ક્લિયર? ફોર એક્ઝામ્પલ કે તમે ક્લાસમાં બેઠા છો, હવે ક્લાસમાં કોઈ ટીચર નથી તો બધા શું કરશે? વાતો કરશે. ક્યાં સુધી વાતો કરશે? કે જ્યાં સુધી ટીચર ક્લાસમાં નહીં આવે ત્યાં સુધી. ટીચર ક્લાસમાં આવશે પછી વાત કરશો નહીં. તો આની સાથે જ કન્ડિશનમાં લઈશું કે બાળકો જે છે, તમે વિદ્યાર્થીઓ જે છો, વિદ્યાર્થી જ્યારે ક્લાસમાં ટીચર હાજર નથી તો તમે વાતો કરતા હશે, વાતો જ કરવાના છે. અને જે હોમવર્ક કરતું હશે શું કરશે? હોમવર્ક કરશે. તો એ જ પણ ટીચર જેવો આવે વાતો કરતા હોમવર્ક કરતા બધા પોતાની અવસ્થા શું કરશે? બદલી નાખશે. બરાબર? તો એને જ આની સાથે કન્ડિશનમાં લઈએ કે જો જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ પદાર્થ પર ન લાગે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અવસ્થામાં રહે છે, અને અચળ વેગી ગતિ કરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. આ છે એનું વિધાન. આને આપણે જડત્વનો નિયમ પણ કહીએ છીએ. પહેલો નિયમ જે છે એને કયા નિયમ તરીકે ઓળખીએ છીએ? જડત્વના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આમ પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવા પ્રયત્ન કરે છે. પદાર્થના આવા ગુણધર્મોને આપણે શું કહીએ છીએ? જડત્વ કહે છે. કોને જડત્વ કહીશું? તો આને જ તો આવો જે ગુણધર્મ છે, આવા ગુણધર્મને જડત્વ કહે છે.
જડત્વનો સામાન્ય અર્થ આપણે એમ કહી શકીએ કે પોતાની સ્થિતિ જાળવી રાખવી, એને આપણે શું કહીશું? જડત્વ. બરાબર? પોતે જે કન્ડિશનમાં છે એ જ કન્ડિશનમાં રહે એને આપણે શું કહેવાશે? જડત્વ કહીએ છીએ. જડત્વને ઇંગ્લિશમાં ઇનર્શિયા કહેવાય છે. તો પદાર્થના તેની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનના પ્રતિકાર કરવાના ગુણધર્મને પણ જડત્વ કહે છે. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ ગેલિલિયોએ આપેલો જડત્વનો નિયમ જ છે. ગેલિલિયોએ જે નિયમ આપ્યો હતો એ જ નિયમ આ બરાબર છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જડત્વનો નિયમ કીધો. હવે જડત્વ એ આપણે રોજબરોજના જીવનમાં શક્ય છે, આપણે બને જ છે. ફોર એક્ઝામ્પલ કે દાખલા તરીકે આ એક બસ છે. બસમાં આપણે હેન્ડલ પકડીને ઊભા છે. કોઈ એક વ્યક્તિ અહીંયા ઊભું છે, આમ હેન્ડલ પકડેલું છે. તો શું થશે? અહીંયાથી શું થશે? જડત્વનું એક્ઝામ્પલ. તો અહીંયા આ જે શરીર છે એ શરીર શું કરશે? હાલ તો બસ ઊભી છે તો સ્થિર છે. હવે શું થશે? તો કે જેવી બસ ગતિ કરશે એટલે આપણું શરીર જે છે એ શરીર શું કરશે? ચલો એને સમજતા પહેલા જોઈએ કે આપણે બસમાં પકડીને ઊભા છીએ અને અચાનક એક્સિલેટર આપે, બસ ચાલવા લાગે તો આપણે કઈ તરફ જઈએ છીએ? પાછળ તરફ. તો પાછળ તરફ કેમ કરતી? તો હું આમ પકડીને ઊભો છું બસમાં, તો મારા પગ જે છે એ પગ ક્યાં છે? જમીન ઉપર. એટલે જમીન મીન્સ બસની સપાટી પર અંદર. તો બસ પહેલા સ્થિર હતી તો આપણું શરીર સ્થિર અવસ્થામાં રહેવા શું કરશે? પ્રયત્ન કરશે. પણ હવે જેવું બસ ગતિમાં આવશે એટલે પગ બસ સાથે ગતિ કરશે, પણ આપણું શરીર શું કરશે? તો કે જ્યાં છું ત્યાં ત્યાં જ. પગ આમ આગળ જશે પણ આપણે પાછળ. તો એ એક્ઝામ્પલ છે કોનું? જડત્વ. એ જ રીતે બસ ડ્રાઈવર બ્રેક મારશે અચાનક, તો આમ ઊભા છીએ, બ્રેક મારી તો શું થશે? આપણે આગળ જઈશું. કેમ એવું થયું? કે આપણે બસની સાથે સાથે ગતિ કરીએ છીએ. શરીર શેમાં છે? ગતિમાં છે. પણ અહીંયાથી શું થશે? તો કે અહીંયા જેવી બસ બ્રેક મારશે એટલે એની ગતિ ઓછી થઈ ગઈ, પણ આપણું શરીર એ ગતિ કરવા માટે જડત્વ રાખશે એટલે આપણું શરીર કેવું થઈ જશે? આગળ વધી જશે. બરાબર છે? આ છે જડત્વનું સામાન્ય એક્ઝામ્પલ. તો આવા કેટલાક એક્ઝામ્પલ તમે વિચારો કે એના પ્રશ્ન આપું છું કે શા માટે આપણે જે છે ગાડી ટર્ન લે છે એટલે જે સાઈડ વળાંક લે છે એ વળાંકની આપણે વિરુદ્ધ દિશામાં વળી જઈએ છીએ. હા, તો બીજું એક એક્ઝામ્પલ છે, બીજું એક પ્રશ્ન આપું છું કે આપણે ઉપર જે ગાડીની ઉપર જે સામાન બાંધીએ છીએ, બાંધીને કેમ રાખવો પડે છે? બરાબર છે? તો આને જડત્વના નિયમ સાથે રિલેટ કરી પોતે જાતે વિચારો. નેક્સ્ટ આગળ